નમસ્કાર દર્શક મિત્રો, હું સુરૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પૂર્વ પોલીસ નગરપાલિકાની ટીમ સાથે ખોડા લીમડા વિસ્તારમાં પહોંચી એક માથાભારે શખ્સ દ્વારા જૈનોની જમીન પર કરેલા કબજાને પોલીસે ખુલ્લું કરાવી દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસની ટીમ અને સરકારી ડિપાર્ટમેન્ટની ટીમ સાથે ત્રાટકી દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. તેમજ ગેરકાયદેસર લીધેલા વીજ કનેક્શન અને પાણી કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે. તે જ રીતે પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં અલ્તાફ સિંધી નામના શખ્સ દ્વારા જૈન સમાજની જમીન તેમજ મકાન ઉપર કબજો કરવામાં આવ્યો હતો, જેથી પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટણી સ્ટાફના ASI કૌશિકભાઈ સહિતની ટીમ સાથે પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં પહોંચ્યા હતા અને જૈન સમાજની જમીન ઉપર કરેલા કબજાને ખુલ્લો કરાવી દબાણને JCBથી તોડી પાડી ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીના પગલે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ પ્રસરી ગયો છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા તબક્કાવાર અસામાજિક તત્વો, બુટલેગરો તેમજ માથાભારે તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તેમ પૂર્વ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું. માનનીય હોમ મિનિસ્ટર સાહેબ, માનનીય DGP સાહેબ નાઓએ જે બુટલેગરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરવા માટે જે સૂચનો અને નિર્દેશ આપ્યા છે તેના અનુસંધાને માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા SP નાઓના સતત માર્ગદર્શન હેઠળ આજે સતત ચોથા દિવસે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વ અલ્તાફ સિંધી કે જેઓની હિસ્ટ્રી ખૂબ જ ખરાબ છે, તેઓના વિરુદ્ધમાં સાથે ગુના છે, તેમજ ખંડણી, પૈસા ઉઘરાણી કરવી, પ્રોહિબિશન, દાદાગીરી કરવી, આ બધી અરજીઓ તેમજ લોકોની ખૂબ જ દાટ ફરિયાદો આવેલી હતી. એના અનુસંધાને આ જે મુહિમ ચાલી રહી છે તેમાં લોકો નિર્ભય બની રહ્યા છે અને નિર્ભયતાથી પોલીસની સામે આવી રહ્યા છે અને માહિતીઓ આપવા લાગ્યા છે, જેના કારણે અમારા ધ્યાન પર આવ્યું કે અહીંયા ખોડા લીમડા ખાતે જૈન સમાજની વર્ષો જૂની જે જગ્યા છે, એમના જે મકાનો છે, જૈન સમાજના લોકો હાલમાં રહે છે, મુંબઈની અંદર અલગ અલગ જગ્યા રહે છે, ત્યાં અલ્તાફ સિંધી પોતાની દાદાગીરીથી ધાક જમાવી અને આ ખુલ્લી જગ્યા ઉપર ખાસ કરીને ગલ્લાઓ બનાવી દીધા છે અને કન્સ્ટ્રક્શન કરી અને દુકાનો બનાવી એટલે નાના નાના વેપારીઓને 5,000, 6,000, 1,500 રૂપિયાના ભાડે આપી અને મોટી જગ્યા કબજે કરી લીધી ગેરકાયદેસર રીતે. તેમજ મહત્વની વાત એ છે કે જૈન સમાજના અહીંયા જૂના જે પોળોની અંદર જે જૂના એન્ટિક ઘરો આવેલા છે એ ઘરના બી લોક તોડીને તેના ગોડાઉન તરીકે યુઝ કરી અને લોકોને ભાડા આપવામાં આવેલા હતા. એટલે આ ખૂબ જ સાતીર અને ખૂબ જ અસામાજિક તત્વ એવા અલ્તાફ સિંધી વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. પબ્લિકને અપીલ કરીએ છીએ કે આપ બહાર આવો અને જે કોઈ પણ આવા ચમરબંધી કે આવા ગુનેગારો જે દેખાય, જે ધાક ધમકી આપતા હોય, બનાસકાંઠા પોલીસનો નંબર જાહેર કરેલ છે, WhatsApp નંબર જાહેર કરેલ છે, તેમજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન તેમજ બનાસકાંઠા પોલીસ હંમેશા આપની પડખે છે. આપ બહાર આવો અને અમને માહિતી આપો. શરીર સંબંધી ગુનાઓ છે, હેવી શરીર સંબંધી ગુનાઓ છે, પ્રોહિબિશનના ગુનાઓ છે, હેરાફેરીના ગુનાઓ છે, તેમજ અત્યારે હાલમાં નાના નાના વેપારીઓ જોડે ખંડણી ઉઘરાવે, 500 રૂપિયા, 1,000 રૂપિયા, 2,000 રૂપિયા મહિને ઉઘરાવે અને આ વિસ્તારમાં નાના નાના વેપારીઓ, નાનું બજાર છે, પાલનપુરનું બહુ જૂનું બજાર છે, તે નાના વિસ્તારોમાં નાના વેપારીઓ જોડેથી એવી બૂમ રાડો ઘણા સમયથી હતી અને આજે અમારા ધ્યાન પર આવતા અમે કડક કાર્યવાહી કરી છે.